નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં, જેમાં આજે આપણે વાત કરીશું ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ જિલ્લા પંચાયત અમદાવાદ ખાતે અલગ અલગ પોસ્ટ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ 7મો માળ જિલ્લા પંચાયત લાલ દરવાજા અમદાવાદ ખાતે અરજીઓ મંગાવવામાં આવેલી છે। અરજી કરવાની છેલ્લી તારીખ છે 9/9/2024 સાંજના 5 વાગ્યા પહેલાં તમારે અરજી કરવાની રહેશે। અરજી ઓફલાઈન છે, એટલે કે રજિસ્ટર રેડી અથવા તો સ્પીડ પોસ્ટ થી તમારે અરજી કરવાની રહેશે। હવે એમાં આપણે વાત કરીએ તો કે PHNમાં માત્ર સ્ત્રી ઉમેદવાર જ અરજી કરી શકશે અને તેમાં વધુમાં વધુ 58 વર્ષ સુધીની વયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે, એટલે કે 58 વર્ષની જે લોકોની ઉંમર છે તે લોકો અરજી કરી શકે છે। 58 વર્ષથી વધારેની ઉંમરવાળા લોકો આમાં અરજી કરી શકશે નહીં। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે ભારતીય નર્સિંગ કાઉન્સિલિંગ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી FHW કરેલું હોવું જોઈએ અથવા તો ANM કરેલું હોવું જોઈએ અને આ ડિગ્રી બાદ 3 વર્ષનો આરોગ્ય ક્ષેત્રની કામગીરીનો અનુભવ હોવો જોઈએ। હવે FHW અને ANM સિવાય પણ કોણ અરજી કરી શકશે તો કે જે લોકોએ BSc કરેલું હોય, BSc બાદ 1 વર્ષનો અનુભવ હોય તે લોકો પણ અરજી કરી શકે છે। ત્યારબાદ ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ કરેલું હોય અને 2 વર્ષનો અનુભવ હોય તે પણ આમાં અરજી કરી શકે છે, પણ ફરજિયાતપણે આ ડિગ્રીની સાથોસાથ તમારું ભારતીય નર્સિંગ કાઉન્સેલિંગમાં રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે। હવે આ નર્સિંગની સાથે તમને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ। જે લોકો પાસે આ ડિગ્રી હોય તે આમાં અરજી કરી શકશે। ત્યારબાદ બીજી પોસ્ટની વાત કરીએ તો બીજી પોસ્ટ છે ફિમેલ હેલ્થ વર્કર। તેમાં પણ માત્ર સ્ત્રી ઉમેદવાર જ અરજી કરી શકે છે। તેમાં 45 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે। 45 વર્ષથી જો વધારે કોઈની વય હશે તો તેમાં અરજી કરી શકશે નહીં। શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો કે FHW અથવા તો ANMનો કોર્સ કરેલો હોવો જોઈએ અને જનરલ નર્સિંગ કાઉન્સેલિંગમાં રજિસ્ટ્રેશન કરેલું હોવું ફરજિયાત છે। તેમાં કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ અને કોમ્પ્યુટર ફાવતું હોવું જોઈએ। તેમાં પગાર તમને ચૂકવવામાં આવશે 11,000। હવે જગ્યા ક્યાં જગ્યાએ ખાલી છે તો કે UHC ધંધુકા અને UHC બાવડા ખાતે ફિમેલ હેલ્થ વર્કરની 3 જગ્યા ખાલી છે। ત્યારબાદ છે સેનેટર ઇન્સ્પેક્ટર, 1 જ જગ્યા ખાલી છે અને પગાર 8,000 ચૂકવવામાં આવશે UHC ધંધુકા ખાતે। હવે એમાં 45 વર્ષથી વધારે ઉંમર ન હોવી જોઈએ, 12 પાસ કરેલું હોવું જોઈએ અને માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ASIનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો MPHW કરેલું હોવું જોઈએ। તેમાં પુરુષ ઉમેદવારો જ અરજી કરી શકે છે। જેમાં PHN અને ફિમેલ હેલ્થ વર્કર છે એમાં મહિલા ઉમેદવારો, જ્યારે સેનેટરી ઇન્સ્પેક્ટરમાં માત્ર પુરુષ ઉમેદવાર જ અરજી કરી શકે છે અને તેમાં પુરુષ ઉમેદવારોએ ASIનો કોર્સ એટલે કે સેનેટરી હેલ્થ ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એટલે કે MPHW નો કોર્સ કરેલો હોવો જોઈએ। બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। હવે આટલી જે લોકો પાસે ડિગ્રી હોય તે અરજી કરી શકે છે। PHNનો પગાર છે 11,500, તેમાં 2 જગ્યા ખાલી છે। UHC ધંધુકા અને UHC બાવડા ખાતે જગ્યા ખાલી છે। ફિમેલ હેલ્થ વર્કર 3 જગ્યા ખાલી છે જેનો 11,000 પગાર છે અને UHC ધંધુકા અને બાવડા ખાતે જગ્યા ખાલી છે। સેનેટરી ઇન્સ્પેક્ટર જેનો પગાર છે 8,000 ને UHC ધંધુકા ખાતે છે। હવે જે લોકો આમાં અરજી કરવા માંગતા હોય તે પોતાની પોસ્ટને સંબોધીને અરજી લખી અને તમારે ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ અને જિલ્લા આરોગ્ય કેન્દ્ર અધિકારીની જિલ્લા પંચાયત અમદાવાદ ખાતે છે તમારે મોકલવાની રહેશે। તો જે લોકો આમાં એપ્લાય કરવા માંગતા હોય તે 9/9/2024 સુધીમાં એપ્લાય કરી દેશો। આશા રાખું છું તમને આ માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો છે વધુને વધુ લોકો સુધી શેર કરો, જેથી કરીને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આપણો વિડીયો પહોંચે અને તેને એક રોજગારીની તક પૂરી પાડી શકાય। ધન્યવાદ।